સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। મહીસાગરના 7 પોલીસ મથકમાં જપ્ત રૂપિયા 2.15 કરોડના વિદેશી દારૂનો નાશ। 63,609 બોટલ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો। અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી। મહીસાગર જિલ્લામાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો હતો। જિલ્લાના 7 પોલીસ મથકોમાં જપ્ત કરેલા અંદાજે રૂપિયા 2 કરોડ 15 લાખની કિંમતના વિદેશી દારૂનો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ લુણાવાડા ટાઉન, લુણાવાડા તાલુકા કોટંબા, બાકોર, બાલાસિનોર ટાઉન, બાલાસિનોર તાલુકા અને વીરપુર પોલીસ મથકમાં વિવિધ પ્રોહિબિશનના કેસોમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન કુલ 63,609 બોટલ વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો હતો। નાશ કરવામાં આવેલા વિદેશી દારૂની અંદાજિત કિંમત રૂપિયા 2 કરોડ 15 લાખ હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન બાલાસિનોર અને લુણાવાડાના પ્રાંત અધિકારીઓ, ડીવાયએસપી તેમજ સંબંધિત પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રોહિબિશનના કેસોમાં જપ્ત કરેલા દારૂનો નિયમસર નાશ કરવામાં આવતા પોલીસ વિભાગ દ્વારા જપ્ત માલ નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર અવિરાજ સોલંકી, લુણાવાડા, 24 ન્યૂઝ નેટવર્ક।